નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 9 બરાબર. એમાં પણ સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર કયો મિત્રો? પ્રકરણ નંબર 17 બરાબર મિત્રો. પ્રકરણ નંબર આપણે 17 નું કમ્પ્લીટ સોલ્યુશન જોવાના છીએ. આગળ આપણે બધા ચેપ્ટરો જે વિભાગ બીમાં છે તે આપણે કમ્પ્લીટ સોલ્યુશન કર્યું. આના પછી ચેપ્ટર નંબર 21 છે, એનું પણ આપણી ચેનલ પર મળી જશે. નવો પાઠ છે તમારી ચેપ્ટર નંબર 21 બરાબર. એનું સોલ્યુશન પણ આપણે મળી જશે. અસાઇનમેન્ટ 2025 વાર્ષિક પરીક્ષા માટે આની પીડીએફ પણ તમને મળી જશે. નીચે મિત્રો પીડીએફ તમને હશે બરાબર મિત્રો. પીડીએફ તમને આપેલી હશે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. પહેલું છે જંગલોના રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. તમારે સમજાવવાનું છે કે જંગલો રાષ્ટ્રીય વિકાસનો ઉપયોગી છે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો જંગલો ઇમારતી, લાકડું, બળતણ, વિવિધ પ્રકારની અન્ય વસ્તુઓ પૂરી પાડે છે બરાબર મિત્રો. જંગલોમાં થતા વાંસમાંથી કાગળ, રે અહીંયા મિત્રો યાદ રાખજો, વાંસમાંથી કાગળ, રેઈન, ટોપલા, ટોપલી, રમકડા, સાદડી તેમજ સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવા ચીડના રસમાંથી ટર્પેટાઇન, દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, દીવાસળી અને દવાના પેકિંગની પેટીઓ તથા ચંદનમાંથી સુગંધીદાર તેલ. મિત્રો એક જ મિનિટ, અહીંયા વિડીયો સ્ટોપ થઈ જાય છે. હા બરાબર. તો અહીંયાથી ચંદનમાંથી સુગંધીદાર તેલ, સૌંદર્યવર્ધક ચીજો, ખાખરા, પાનમાંથી પતરાળા પડ્યા, ખેતરના લાકડામાંથી કાંઠો, ટુમરૂના પાનમાંથી બીડી વગેરે બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે. જંગલમાંથી હરડે, બરડા, અશ્વગંધા, આંબળા, સિકોણા, સર્પગંધા, નીલગિરી, યુકેલિપ્ટસ વગેરે અનેક ઔષધિઓ મળે છે. જંગલોમાંથી લાકડ, ગુંદર, તેલ, નેતર, મધ, રબર વગેરે પેદાશો મળે છે. મિત્રો આ તમારે એક વાત કહું, તમારે આ પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે, એટલે આ તમારે તૈયાર કરવાનું છે, કારણ કે આ તમારે પૂછવાની સંભાવના છે. એ પણ કેટલા ગુણમાં મિત્રો? 2 ગુણમાં પણ પૂછાઈ શકે અથવા 3 ગુણમાં પણ પૂછાઈ શકે બરાબર મિત્રો. એટલા માટે અહીંયા પહેલાં હું તમને આને આઈએમપી લખી દઉં, કારણ કે આ મને લાગે છે કે પૂછાશે મિત્રો બરાબર. કારણ કે આ પરીક્ષામાં પૂછાશે મિત્રો, એટલા માટે મને લાગે છે કે બરાબર આઈએમપી આપણે લખી દીધું છે. આ પૂછાશે મિત્રો પરીક્ષામાં, એટલે આઈએમપી છે તૈયાર કરી દેજો બરાબર. ત્યાર પછી છે જંગલમાંથી લાકડ, ગુંદર, નેતર આપણે આવી ગયું ને. આ રબર પેદાશો મળે છે. જંગલોના વનવાસી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. આથી જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે બરાબર મિત્રો. આ રીતે આપણે આખો આ પ્રશ્ન જોયો. ત્યાર પછી જે મિત્રો જંગલોના વિનાશની અસરો ધોરણ 10માં પણ તમારે આવે છે બરાબર મિત્રો. ધોરણ 10માં પણ તમારે આવે છે આ પાઠ બરાબર. એમાં તમારે જંગલોના પ્રકાર આવે છે. એમાં તમારે જંગલોના પ્રકાર આવે છે. ધોરણ 10માં પણ તમારે આ પાઠ આવે છે, એટલે માટે ખાસ કરીને પહેલાં આને કરજો, કારણ કે આ પણ હું તમને કહું તો આ મોસ્ટ આઈએમપી છે. શું મિત્રો? આ મોસ્ટ આઈએમપી છે મિત્રો, એટલા માટે પહેલાં આને તૈયાર કરી દેજો બરાબર મિત્રો. આ મોસ્ટ આઈએમપી છે એટલા માટે મિત્રો પહેલાં આને તૈયાર કરજો, કારણ કે આ પૂછાય છે. ધોરણ 10માં પણ પૂછા છે બરાબર મિત્રો. એટલે આ તમારે 100% આવશે મિત્રો બરાબર. એટલે આ તૈયાર કરવાનું ભૂલતા નહીં બરાબર મિત્રો. એટલે આ તૈયાર ના કરી હોય તો તૈયાર કરી લેજો, કારણ કે આ તમારે આવશે એટલા માટે મિત્રો. ત્યાર પછી છે અહીંયા એનો જવાબ જોઈએ તો વિનાશની અસરો કઈ કઈ છે? તો વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ
કારણ વનસ્પતિઓ જીવોનો વિનાશ, જમીનનું ધોવાણ, કેટલાક વન્યજીવો અને પ્રાણીઓ લુપ્ત થવા, બરાબર, આ બધા જંગલોના વિનાશની અસરો છે. પરંતુ આ તમારે ધોરણ 10માં છે ને મિત્રો, આ 4 ગુણમાં પૂછાય છે. કેટલા? 4 ગુણમાં તમારે આ પૂછાય છે. એટલા માટે મિત્રો પહેલાં આ તૈયાર કરી દેજો, કારણ કે આ પ્રશ્ન તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર મિત્રો. ત્યાર પછી આગળ આપણે જોઈએ, તમારે આનો ફોટો પાડો, સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ SS પાડી શકો છો, બરાબર મિત્રો. SS પાડી લો મિત્રો, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની વિશેષતાઓ જણાવવાની છે. તો અહીંના વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ હોય છે. જાડી ઝાડના કારણે અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી, તે 12 માસ લીલા રહે છે, તેથી તેમની નિત્ય લીલા જંગલો પણ કહે છે. અહીંના વૃક્ષો થડ જાડા તથા તેમનું લાકડું કઠણ અને વજનદાર હોય છે. ત્યાર પછી જે ઉષ્ણકટિબંધીય કાંટાવાળા જંગલો, તો આના વનસ્પતિઓના મૂળ લાંબા, ઊંડા અને પાણી મેળવવા માટે વર્તુળાકારની ત્રિજ્યા જેમ 74 ફેરવાયેલ હોય છે. તેમના પાન નાના હોય છે, જેથી લાંબી સૂકી ઋતુમાં બાષ્પ નિષ્કાશનની ક્રિયા મંદ થાય છે. અહીંના જંગલોમાં વૃક્ષો છૂટા છવાયા હોય છે. ત્યાર પછી તમારે સંકલ્પના સમજાવવાની છે. એક તો છે ખરાવ અને બીજું છે મેંગ્રોવ, બરાબર. આ તમારે IMP છે મિત્રો, કારણ કે આ પૂછાય છે. ખરાવ પણ પૂછાય છે, પરંતુ તમારે આ પાઠમાંથી એક IMP હોય તો મિત્રો એ છે ખરાવ, બરાબર. એ આ ખરાવ કે મેંગ્રોવ, કારણ કે ખરાવ મિત્રો આગળ આવી ગઈ છે, 1-2 પેપરમાં આવી ગઈ છે, એટલે મિત્રો હવે આ પૂછાવા લાગતી નથી, એટલે તમારે આ પર આ પૂછાશે, બરાબર મિત્રો. મારા ખ્યાલથી આને હું 99% કહી દઉં છું, 99% આ આવશે, અને ભાગ્યે જો આવી જાય તો તમારે બંને તૈયાર કરી દેવાની છે પહેલાં અત્યારે. પરંતુ વધારે ફોકસ તમારે આના ઉપર આપવાનું છે, બરાબર મિત્રો. શેના ઉપર? આના ઉપર. એટલા માટે મિત્રો અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ, તો પહેલાં ખરાવ જોઈ લઈએ. તો ખરાવ એ ઉષ્ણકટિબંધીય જંગલોનો એક પ્રકાર છે. આ જંગલોમાં વૃક્ષો પાનખર ઋતુમાંથી 6 થી 8 અઠવાડિયા દરમિયાન મિત્રો તમારે યાદ રાખવાનું છે કે આ વૃક્ષોના પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડો ખેડવી નાખે છે. તમારે હેતુલક્ષીમાં આવી શકે છે કે ખરાવ જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં ખાલી જગ્યા અઠવાડિયા દરમિયાન પોતાના વૃક્ષો ખેડવી નાખે છે. તો મિત્રો કયા? 6 થી 8 અઠવાડિયા, બરાબર મિત્રો. તેથી આ જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો કહેવાય છે. આ જંગલોમાં મોસમ પ્રમાણે પાંદડા ખેરવતા હોવાથી તેમને મોસમી જંગલો કહે છે, બરાબર મિત્રો. આ તમારે હેલો પ્રશ્ન છે, એટલા માટે તમારે વાંચી લેશો તો પણ આવડી જશે. ત્યાર પછી મેંગ્રોવ. તો મેંગ્રોવ એટલે ભરતીના જંગલો. ભારતના દરિયા કિનારા, નદીઓના મુક્ત ત્રિકોણાકાર પ્રદેશમાં મેંગ્રોવ જંગલો આવેલા છે. બંગાળની ખાડીમાં કિનારે પ્રદેશમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં આ નાના પાયે મેંગ્રોવ જંગલો મેંગ્રોવના જંગલો આવેલા છે, બરાબર. એટલે મેંગ્રોવના જંગલો આવેલા છે, બરાબર. તો અહીંયા મિત્રો આપણે ચેપ્ટર નંબર 17ના કમ્પ્લીટ સોલ્યુશન જોયું. વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, બરાબર મિત્રો. કારણ કે આ વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે, અને ખાલી તમારે અહીંયા મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે. એમાં તમારે માત્ર 30 સેકન્ડ થશે. લાઇક કરતા 10 સેકન્ડ નહીં, પરંતુ મિત્રો 5 સેકન્ડ થાય. સબસ્ક્રાઈબ કરતા 5 સેકન્ડ થાય, અને શેર કરવાનું છે, એમાં 20 સેકન્ડ થાય મિત્રો, બરાબર. એટલે 30 સેકન્ડમાં તમારે આટલું મને આપવાની છે. તમારી 30 સેકન્ડ માત્ર અમે તમને અમારી 10 મિનિટ આપી દો, તમે માત્ર અમને 30 સેકન્ડ આપો અને આટલું અમારા માટે કરો, બરાબર મિત્રો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો ખૂબ આભાર.